નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજના સમયમાં ખેતી કરવી ખાવાના ખેલ નથી। વધતી મોંઘવારી, ઘટતા ભાવ અને બદલતું વાતાવરણ કેટલી મુશ્કેલીઓમાંથી પાર ઉતરો તો પાક થાય એમ છે। થોડા મહિનાઓ અગાઉ જ પડેલા માવઠામાં પાયમાલ થયેલા ખેડૂતોને હજુ તો ખાતામાં સહાયના રૂપિયા પણ નથી આવ્યા, ત્યાં તો બીજા એક માવઠાના ભણકારા વાગી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરી। રાજ્યના કેટલાક ભાગોમાં તો વરસાદ પડ્યો પણ છે, ત્યારે એ જ વિષય પર ચર્ચા કરીશું કે ખેડૂતોના માથે માવઠાની ઘાત આખરે ક્યાં સુધી છે। તો મેં કીધું એમ કે હજુ ખેડૂત અગાઉ આવેલા માવઠાથી ઉગરી નથી શક્યો, એના આઘાતમાંથી બહાર નથી આવી શક્યો। એ પહેલા જ વધુ એક માવઠાના ભણકારા એ ગુજરાતમાં વાગી રહ્યા છે। કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યો પણ છે અને હજુ પણ આવનારા દિવસોમાં ઘઉં, જીરું અને ધાણાના જે પાકો અત્યારે ધાન્ય ઊભું છે એને નુકસાન થવાની ભીતિ એ સૌથી વધારે છે। હું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને જોડું છું। અંબાલાલ કાકા, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું। મારો સવાલ એ છે કે ખેડૂતો માટે અત્યારે શું એવી મુશ્કેલી છે અને ક્યાં સુધીમાં એ મુશ્કેલીમાંથી બહાર આવે એવું તમને લાગે છે? પહેલા તો વીટીવીના દર્શકોને નવા વર્ષની શુભેચ્છા। જી। હવે ખેતી કરવી એ અઘરી થઈ ગઈ છે। જી। કારણ કે ચોર ખાય, મોર ખાય, વધે ખેડૂત ખાય, પણ આ તો બધું કુદરત ખાઈ જાય છે। હવે કોને કહેવું? ખેતી હવે ગેમ્બલિંગ થઈ ગઈ છે। એમાં જીરા જેવો પાક તો જુગાર જેવો જ કહેવાય, ગેમ્બલિંગ કહેવાય। અને જ્યાં ગત વર્ષમાં પડેલા કમોસમી વરસાદની ખેડૂતોને જયારે બરાબર મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો અને કેર ભાગી નાખી, ત્યાં કુદરત જાણે વિફરી છે। પરંતુ હવે આ માવઠાની અસર આવતીકાલથી ધીરે ધીરે ઓછી થવાની શક્યતા રહે છે। આવતીકાલથી આકાશ સ્વચ્છ થતું જશે અને 2 થી 4 તારીખમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા અને પવનના સૂછવાટા સાથે કમોસમી વરસાદ થવામાં હતો। જોકે આ પહેલીવાર આટલી મોટી હિમવર્ષા થઈ એ સારું કહેવાય। હિમાલયના ઉપરમાં બરફની ચાદર બને તો ત્યાંથી નીકળતી નદીઓમાં ઉનાળામાં પાણીમાં ઓટ ના આવે। પરંતુ આ જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં ઠંડી પડવાની શક્યતા છે, જેમાં ઉત્તરના ભાગોમાં સિંગલ ડિજીઝમાં એટલે કે 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું હવામાન આગામી 1 થી 8 જાન્યુઆરીમાં જવાની શક્યતા રહે છે। અને અન્ય ભાગમાં પણ ઠંડી પડશે। કચ્છના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢના ગીરના ભાગોમાં, વલસાડના ભાગોમાં ઠંડીનું હવે વધતી જશે। પણ ઉલ્લેખનીય છે કે આ ઠંડી જે છે એ હજુ પણ જાન્યુઆરી માસમાં એક પછી એક પલટા આવતા જશે। હમણાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ 4 તારીખ આસપાસ આવશે, પણ 15 તારીખ બાદ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। જે તારીખ 18 થી 21માં આ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે ગુજરાતનું હવામાન પુનઃ પલટાઈ શકવાની શક્યતા ગણી શકાય। એટલે જો પુનઃ હવામાનમાં પલટાશે એટલે અંબાલાલ કાકા, તમે એવું કહો છો કે આ માવઠું અત્યારે જે છેલ્લા 2 દિવસથી ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે એ આવતીકાલથી વિરમી જશે, એટલે કે હવામાન ઘણું બધું સૂકું અને ખુલ્લું થશે, પણ 18 થી 21માં ફરી પાછું માવઠાની શક્યતા તમે જુઓ છો, એવું કહો છો? હા, 15 તારીખ પછી એક બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના લીધે તારીખ 21 સુધીમાં જેની અસર ગુજરાતમાં થઈ શકે અને ગુજરાતના હવામાનમાં પુનઃ પલટો આવવાની શક્યતા રહે। એક વાત એ પણ હતી અંબાલાલ કાકા કે 23મી તારીખે એક માવઠું પડવાનું હતું। ઘણા બધા લોકોને એની તૈયારીઓ કરી, ભાઈ એને કંઈક દવા છાંટવાની હતી તો રહેવા દીધી, કોઈ કે ખાતર નાખવાનું હતું તો રહેવા દીધું, અને વરસાદ થાય, માવઠું થાય તો એ વિપરીત એનું કોઈ પરિણામ ના આવે એના માટેની તૈયારીઓ કરી હતી, પણ આપણે સદનસીબે આપણે ત્યાં એ થયું નહીં। તો એનું પણ શું કારણ છે કે એટલી બધી એક્ઝેક્ટ વાત એ માવઠા વિશે કહી શકાતી નથી? એટલે આ આગાહી તમે કરી હતી કે ભાઈ થશે, પણ 23મીએ જે નિષ્ણાતોએ આગાહી કરી હતી એ ના થયું। 23મી ડિસેમ્બર? હા, 23મી ડિસેમ્બર. 23મી ડિસેમ્બરમાં આગાહી હતી।
જી એક માવઠાની આગાહી હતી, એવું હતું કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ થશે. એક પેનિક પણ હતું ખેડૂતોમાં કે આ ફરી પાછું આવી ગયું. એ ના થયું એનું કોઈ કારણ હોય? એનું કારણ મેડિટેરિયન સીમાથી મજબૂત પશ્ચિમ વિક્ષોભ ઉઠતા નહોતા. ઓકે. અને મજબૂત પશ્ચિમ વિક્ષોભ ઉઠે અને સાયક્લોનની સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગમાં થાય તો વરસાદ આવી શકે. ઓકે. એટલે એક પછી એક નબળા પશ્ચિમ વિક્ષોભ આવતા હતા, જેના કારણે હિમાલયમાં પણ હિમચાદર બનતી નહોતી. ઓકે. જેના કારણે આ માથું થવામાં નહોતું. પરંતુ જે પાછલો પશ્ચિમ વિક્ષોભ આવ્યો હમણાં ડિસેમ્બરના લગભગ અંતના ભાગમાં, એ મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવ્યો. ઘણી વખત 4-5 દિવસ આખું પાછું થઈ જતું હોય છે, કારણ કે પશ્ચિમ વિક્ષોભ મેડિટેરિયન સીમા થઈને આરબ કન્ટ્રીમાં થઈને આવતા હોય છે, અને એમાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ જતો રહેતો હોય છે અને બીજા મજબૂત પશ્ચિમ વિક્ષોભમાં આવવાની શક્યતા થોડા દિવસ આગી પાછી પણ થતી હોય છે. પરંતુ પશ્ચિમ વિક્ષોભની અવધિ 4 દિવસ જેવી લગભગ હોય છે, એટલે એની અવધિ પૂરી થવામાં આવી. ઓકે. અને આ મોકાણ શરૂ થયું ખેડૂતો માટેની ઘાતનું. અંબાલાલ કાકા, છેલ્લો આવતીકાલથી છેલ્લો પ્રશ્ન. તમે કીધું કે આવતીકાલથી સૂકું રહેશે વાતાવરણ. છેલ્લો પ્રશ્ન કે આપણા ગુજરાતમાં સૌથી વધારે વવાતા ધાણા, જીરું, ઘઉં અને અત્યારે રવિ પાકમાં ચણા, આ 4 પાક આપણે ત્યાં સૌથી વધારે વવાય છે. તો આ બીજી તારીખથી હવે પછી જ્યાં સુધી પાકે ત્યાં સુધીનું એ વાતાવરણ 18 થી 21 ને બાદ કરો તો કેવું, મોટે ભાગે કેવું રહેશે? 18 થી 21 માં બાદ કરીએ, હવે ઠંડી આવશે. ઓકે. જાન્યુઆરીમાં 11મી જાન્યુઆરી પણ ઠંડા પવનો રવિ પાકો માટે સારા રહે છે, જનધનને હાર્દ રૂજાવશે. અને તારીખ 24મી જાન્યુઆરી પણ ઠંડી પડશે. પરંતુ ત્યારબાદ જોવા જઈએ તો ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પડતો આવશે, અને ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ તે પછીનો જે કમોસમી વરસાદ જે છે એ લગભગ પાક તૈયાર થવામાં રહેતા હોય છે. ખાસ કરીને જીરાના પાક ઉપર તેની વધારે અસર થતી હોય છે. જીરાના પાકમાં કાળિયો ચર્મ રોગ આવી જવાની શક્યતા રહેતી હોય છે. આ ઉપરાંત શાકભાજી ઉપર પણ કંઈક થોડી ઘણી એની અસર થતી હોય છે. અને હિમ પડે તો કપાસ ઉપર પણ તેની અસર થતી હોય છે, દેશી કપાસમાં. અત્યારે તો દેશી કપાસ ઓછા હોય છે, પરંતુ એવું માવઠાનું પાણી પડે તો કપાસમાં ખાખરી આવી શકે. એટલે હવે જે મસાલાના પાક છે તેના પર વધારે અસર થતી હોય છે. અને પાછલા પાકમાં જે ઘોડા જીરું જેના કહેવામાં આવે છે એના ઉપર પણ અસર થતી હોય છે. ઓકે. એટલે એક પછી એક માવઠું છે એનો માર તો પડતો જશે, અને હવે પશ્ચિમ વિક્ષોભ એક પછી એક આવતા જશે, કારણ કે સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે. એટલે આવનારા પશ્ચિમ વિક્ષોભ લગભગ મજબૂત આવવાની શક્યતા રહે છે. પણ ખેડૂતોને આ જે પશ્ચિમ વિક્ષોભ છે એ બહુ લાંબા અવધિના ના રહે, અને જલ્દી કંઈક અંશે થોડો ઘણો કમોસમી વરસાદ થાય અને નુકસાન ના થાય એવું થાય એવું આપણે પ્રાર્થના કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. ચલો, તમે પણ નજર રાખતા રહેજો, ખેડૂતોને અપડેટ કરતા રહેજો. જીરા વિશે તો તમે કીધું એવું કહે છે કે ભાઈ જે તમારો મોલ છે એ તમને ભલે ખેતરમાં ગમે એટલો દેખાય, પણ એક ખાડામાંથી તમારા ઘરે આવે ત્યારે તમારે એવું સાચું માનવાનું કે તમારે ત્યાં જીરું એ આટલા મણ પાક્યું. અંબાલાલ કાકા, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.